સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 નારાયણ શ્યામ મહારાજની જય. ભવસંભવભીતિ ભેદનમ સુખસંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવ. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાન. શ્રી કૃષ્ણ કનૈયાલાલની. શ્રી વિઘ્ન વિનાયક દેવ. શ્રી કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતયે મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી
નિજ મંદિરમાં બિરાતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને પવિત્ર નવરાત્રિના ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, હવે તો આ વર્ષના થોડાક દિવસો બાકી રહ્યા છે. અત્યારે મા જગદંબાને પ્રસન્ન કરવા માટે, માતાજીની ઉપાસના કરવા માટેના દિવસો એટલે નવરાત્રિ 9 દિવસ કહેવામાં આવે છે. તો વાલા ભક્તજનો, આપણા મંદિરમાં દરરોજ માતાજીને પ્રસન્ન કરવા માટે ગરબી પણ રમવામાં આવે છે. માતાજીની આરતી પૂજન પણ કરવામાં આવે છે. આપણે દર શનિવારે સ્વામિનારાયણ ભગવાને ઉત્તર ગુજરાત એટલે દંડાવ્ય દેશમાં જે ગામડાઓમાં જઈ અને મહારાજે અનેક દિવ્ય લીલા ચરિત્રો કરેલા છે, એ દિવ્ય લીલા ચરિત્રોની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. વાલા ભક્તજનો, આજે આવે છે સાલીપુર ગામની દિવ્ય લીલાઓ. કદાચ તમને એમ થાય છે કે સાલીપુર ગામ એટલે કયું? સાલી એટલે ડાંગ થાય. અવિનાશાનંદ સ્વામીએ જે એમને ગ્રંથ બનાવ્યો એમાં સાલીપુર ગામનું નામ લખ્યું છે, જેને ઉત્તર ગુજરાતમાં ડાંગરવા ગામ કહે છે. તો વાલા ભક્તજનો, ડાંગરવા ગામમાં તો સ્વામિનારાયણ ભગવાન 18 વખત પધારેલા છે. ભક્ત ચિંતામણીમાં ઈસ્કુડાનંદ સ્વામીએ ઉલ્લેખ કરેલો છે. એટલા બધા ડાંગરવા ગામના ચરિત્રો છે, કમસે કમ 1 મહિનો તો ચાલશે. શાયદ ડાંગરવા ગામમાં રહેતા હશે એને પણ અમુક ચરિત્રો ખ્યાલ નહીં હોય, એવા બધા ચરિત્રો આવશે. તો સ્વામિનારાયણ ભગવાનના સમયમાં ડાંગરવા ગામમાં નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એ સમયમાં ગામોની અંદર કેટલા ભક્તો હતા એ નામનો ઉલ્લેખ કરેલો છે. તો નિષ્કુળાનંદ સ્વામીએ ડાંગરવા ગામની અંદર મહામુક્ત જતનબા રહેતા હતા. બધા સત્સંગીઓ જાણે છે. આ જતનબાએ પોતાના પ્રેમથી વાલાને વશ કર્યા છતાં સ્ત્રી હરિભક્તોમાં સૌથી મોખરે જતનબા, રખીબા, રતનબા, રામુબા, વજીબા, વખીબેન તથા લખીબા વગેરે સ્ત્રી ભક્તોને શ્રી હરિમાં ખૂબ પ્રેમ હતો. પુરુષોમાં પ્રેમી ભક્તોમાં વેણીરામભાઈ, નરોત્તમભાઈ પટેલમાં પ્રેમી ભક્તો હતા. તેમજ વાલા ભક્તજનો જોશીમાં એટલે
બ્રાહ્મણમાં પીતાંબર પુરુષોત્તમ જેનો ભાવ સદાય નિર્દોષ હતો. ક્ષત્રિય ભક્તોમાં હતા થાબોજી, બનોજી, અસરોજી, દલુ, ઉમેદજી, અગરોજી, છાલુજી, પ્રતાપજી, માનુજી, ભાવુજી આદિક ભક્તો સુરવીર અને ઉમંગી અને સાચા સત્સંગી હતા. જેવા તેવા નહીં. ભગવાનને માટે માથું આપવું પડે તો માથું આપી દે એવા ભક્તો હતા. વાણિયામાં સાંકળજી, હરજીવન, મૂળચંદ્ર, વજુ આદિક જન જેને શ્રી હરિનો પ્રગટ લાવો લીધો હતો. આ હરિભક્તોને શ્રી હરિ ઉપર જરા પણ અભાવ ન આવે ને એવા ભક્તો હતા. એનો અર્થ એવો થયો કે આ બધાય ભક્તોને જીવમાં સત્સંગ હતો કે ભગવાન માનુષિક ચરિત્ર કરે કે દિવ્ય ચરિત્ર કરે, કોઈ દિવસ ભગવાનમાં એને અભાવ નહોતો આવતો. લો તો વાલા ભક્તજનો, શ્રી હરિ એકવાર પોતાના સખા અને સંતોની સાથે વિચરણ કરતા કરતા ડાંગરવા ગામના સીમાડામાં એક મોટો ખારી વડ હતો. અત્યારે છે આ ખારી વડની વિશાળ ડાળીઓ અને ડાળીઓ હતી. વિશાળ ઘેઘૂર પાન હતા. આ વડના ઘટાદાર પાન છેક ઊંચાઈ આકાશને અડી રહ્યા હતા. શ્રી હરિ ખાડી વડના નીચે સંતો, પાર્ષદો અને કાઠી દરબારો સહિત પધાર્યા. તેના છાયામાં વિશ્રામ લીધો. શ્રી હરિએ સંતો અને પોતાના સખાઓ અમને કહ્યું કે તમે કરજીસણ ગામમાં જાઓ, અમે થોડો વિશ્રામ લઈને આવીએ છીએ એમ કહીને સૌને વિદાય કર્યા. હવે મહારાજ અને ભગુજી 2 જણા રહ્યા એ વડના નીચે. બધાને ક્યાં મોકલી દીધા ભગવાને? કરજીસણ ગામમાં. અમે પાછળથી આવીએ છીએ. પછી શ્રી હરિએ પાર્ષદ વીર ભગુજીને કહ્યું કે તમે જતનબાને અહીં તેડીને લાવો. ગામમાં મોકલા જતનબાન કે તેડીને અહીંયા લેતા હો તમે. મહારાજની આજ્ઞાથી વીર ભગુજી જતનબાને ઘરે જાય. મહારાજ પધાર્યાની વધામણી આપી, સમાચાર આપ્યા. જતનબા તો ખૂબ રાજી થઈ ગયા. વીર ભગુજીને પૂછ્યું કે મહારાજ ક્યાં છે? ભગુજીએ જતનબાના કાનમાં કીધું, મહારાજ ખારીવડ નીચે તમને ત્યાં બોલાવે છે. પછી જતનબાએ ભગુજીને દહીં સાકર પરાયણે પાયું કે તમે શુભ સમાચાર આપવા આવ્યા ને, એટલે તમે સાકર ને દહીં જમી જાઓ. જતનબાએ મહારાજ માટે દહીં, રોટલો અને પાણી સંગાતે લીધું. પછી જતનબા અને ભગુજી ખારી વડ નીચે આવ્યા. વડ નીચે આવીને જોયું તો મહારાજ ક્યાંય મળ્યા નહીં. એ સમયે મહારાજ જતનબાના પ્રેમને જોવા માટે ખારી વડના ઉપર ઘટાદાર પાનમાં હંતાઈ ગયા હતા. ભગુજીએ વડની આસપાસ વૃક્ષો હતા, ત્યાં તપાસ કરી તોય મહારાજ મળ્યા નહીં. ઘણા શોધવા છતાંય મહારાજ જ્યારે મળ્યા નહીં ત્યારે આમાં એવું લખવામાં આવ્યું છે કે જતનબા રોવા માંડ્યા. કહે ભૂખ્યા હશો મારા નાથ, જમવાનું હું લાવી છું સાથ. સાદ પાડે ને કરે રુદન, સુણી સ્નેહ જોવા ભગવાન. મહારાજને ક્યાંય ન જોતા જતનબા રડતા રડતા મહારાજને કહે છે કે મહારાજ, તમને ભૂખ લાગી હશે, તમને જમાડવા માટે હું જમવાની લાવી છું. બોલે કુડ કો એવી રીત,
સ્વર સુણીને ઉપજે પ્રીત, લાજે કોયલ કેરો અવાજ, એવું મીઠું બોલે મહારાજ. મહારાજ ઉપર સંતાઈને બેઠા છે, કોયલ બોલે ને એ રીતે કુહુ કુહુ, એવું કોયલ પણ શરમાઈ જાય ને એવા મીઠા અવાજે મહારાજ બોલે છે. શબ્દ વેધી છે વીર ભગુજી, પણ ક્યાંય ન દેખે પ્રભુજી. ભગુજી એટલા બધા તૈયાર હતા કે શબ્દ આવે એટલે ખબર જ પડી જાય કે એ વ્યક્તિ અહીંયા જ સંતાણો છે એમ, એવા શબ્દ વેધી હતા. પણ મહારાજ કુહુ કુહુ બોલે છે, અવાજ આવે છે, છતાંય પણ ભગુજીને પણ મહારાજ દેખાતા નથી. ઊંચું જુએ જતન બાજ્યારે, બોલે કુડુ કુડુ પ્રભુ ત્યારે. સુણી બોલે જતન બામ, તમે ક્યાં સંતાણા છો મારા નાથ. દયા કરી આપો દર્શન, સાદ પાડે ને કરે છે રુદન. આનું નામ કહેવાય ભગવાનમાં પ્રેમ. પ્રેમી ભક્તનું લક્ષણ જ એ છે કે પોતાના પ્રિયતમ વિના ક્ષણ માત્ર એ રહી ન શકે, તો એ પ્રેમી હાચો કહેવાય. અને તમામ શાસ્ત્રોનો એ જ સાર છે કે ભગવાનને વિશે પ્રેમ કરો. કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી, મરી જાવું મેલીને ધન માલ, અંત કાળે સગું નહીં કોઈનું. મારો અને તમારો ભગવાનમાં પ્રેમ છે, પરંતુ કેવો છે ખબર છે મંગળદાસ? આપણો પ્રેમ છે ને માછલી જેવો નથી, ડેટકા જેવો છે. માછલીને પાણીમાં એવી પ્રીત હોય કે શાયદ તમે માછલીને પાણીમાંથી બહાર કાઢી અને દૂધમાં મૂકો ને તોય મરી જાય. પાણી વિના માછલી જીવે નહીં. પરંતુ ડેટકો તમે જોયો? ડેટકો તમે પાણીમાં નાખો ને તોય મારો લીલા લહેર કરે, બોલો, તોય કૂદકા મારે પાણીમાં. અને પાણીમાં જ લઈને તમે જમીન ઉપર મૂકો તોય કૂદકા જ મારે, બોલો. એને કશી અસર ન થાય, બોલો. પાણીમાં હોય તો એવો, જમીન ઉપર મૂકો તો એવો. એમ આપણાથી પૂજા થાય તોય ભલે, મંદિરે હવાય તોય ભલે, કશો જ ફેર ન પડે, બોલો, કશો જ. એવા ને એવા અમારે મચ્છુ નદીમાં પાણો હશે, 100 વર્ષ સુધી પાણીમાં રાખો ને બહાર તમે કાઢીને મારો ને તો તીખારા ઝરે, પોચો થાય જ નહીં. જેને વોટરપ્રૂફ કહેવાય. અમુક ઘડિયાળ વોટરપ્રૂફ હોય, પાણીમાં નાખો ને તો કશું જ ન થાય. એમ હરિભગત કથામાં બેઠા હોય પણ વોટરપ્રૂફ, કાંઈ રંગ જ ન લાગે ને. ગમે એટલી કથા સાંભળાવો ને ગમે એમ ટકોર કર્યા કરે, સંતો કહે એનું કરવું કેમ, કથા મંડપ છોડ્યા પછી એમનું એમ. દયા કરી આપો દર્શન, સાદ પાડે ને કરે રુદન. ડાંગરવામાં સ્વામિનારાયણ ભગવાન આટલી બધી વખત પધાર્યા હોય તો એનું માત્ર ને માત્ર કારણ એક જ છે કે જતનબાને માછલી જેવી સ્વામિનારાયણ ભગવાનમાં પ્રીત હતી. એક જતનબાને કારણે સ્વામિનારાયણ ભગવાન આટલી વખત ડાંગરવામાં પધાર્યા છે. બોલે કુડકુ મહારાજ, સામો કોયલ કરે અવાજ.
વડમાં પડછંદા પડે છે, સુણી જતન ફોઈ રડે છે. થયું ચિત્ત યતિ મૂર્છિત, વાધી વિરહમાં બહુ પ્રીત. કવિ એમ કહે છે કે ભગવાનના દર્શન ન થવાને કારણે જતનબા મૂર્છા ખાઈને ધરતી ઉપર ઢળી પડ્યા છે. લો વિચાર કરો કે એ માણકી ઘોડી એક અબોલ પ્રાણી, શું એને સ્વામિનારાયણ ભગવાનમાં પ્રીત હશે. મહારાજ ધામમાં ગયા પછી પાણી અને ખાવાનું છોડી દીધું, મોઢામાં તૃણ ન મોલે. ગોપાળાનંદ સ્વામીને વાત કરી, સ્વામી આવ્યા. માણકી ઘોડીને કહે છે કે ઘોડી તને ખ્યાલ છે સ્વામિનારાયણ ભગવાને ચરણ પકડાવી અને સોગંદ આપ્યા છે કે મારી પાછળ કોઈએ પણ શરીર છોડ્યો તો હું ધામમાં નહીં ગરવા દઉં. અને એ વખતે અબોલ પ્રાણી ગોપાળાનંદ સ્વામીને કહી રહી હતી ઘોડી, સ્વામી મારી ઉપર સ્વારી કરનાર જતા રહ્યા, હવે કોના આધારે જીવ. અને વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાનના 13માના દિવસે એ માણકી ઘોડી શરીર છોડીને ભગવાનના ધામમાં સીધાવી. આનું નામ કહેવાય પ્રીત. એવા તો કંઈક સંતો ભક્તો હતા. સચ્ચિદાનંદ સ્વામીને તમે વિચાર તો કરો, કેટલી પ્રીત. સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડીઓ પર જતા હોય ને તો સ્વામી મહારાજની આગળ પાછળ પાછળ પગે ચાલે. કારણ કે પાછળ રહે તો મહારાજના મુખારવિંદના દર્શન ન થાય. તો પાછળ પાછળ ચાલતા હોય, પાછા પગે તો કાંટા હોય, કાંકરા હોય. એ સમયના રસ્તા આવા કંઈ ક્લિયર નહીં. ઘણી વાર તો મહારાજ ખીજાય કે સ્વામી તમને અમારામાં આટલી પ્રીત છે તો મર્યા પછી તમે ભૂત થઈશો. સ્વામી કે જીવતા તમને વળગો, મર્યા પછી ભૂત થઈ ને તોય તમને જ વળગીશ, પછી ધીણા કરજો સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. પાણવી ગામના પૂંજા ડોડિયા, બોલો મહારાજ ધામમાં ગયા પછી એને ગળા નીચે કોળિયો જ નો ઉતરો. ગોપાળાનંદ સ્વામીને કહે છે કે સ્વામી હું જાણી જોઈ અને અનજળનો ત્યાગ નથી કર્યો, મોઢામાં કોળિયો મૂકું છું પણ ગળા નીચે ઉતરતો જ નથી. અને એ પણ 13માના દિવસે ધામમાં સીધાવી ગયા. તો જતનબા એને પણ ભગવાનમાં કેટલી પ્રીત હશે. ઘણી શોધ કરી, મહારાજના દર્શન ન થયા તો મૂર્છા ખાઈને પોતે ધરતી ઉપર ઢળી પડ્યા છે. જાણ્યું જતન તજશે તન, એવું વિચારીને ભગવાન વાલો વડેથી ઉતરા હેઠા. આવા ભગત હોય ને એટલે ભગવાનને આવવું જ પડે. મૂર્છા ખાઈને ધરતી ઉપર ધડી પડ્યા. ભગવાને વિચાર કર્યો કે હવે જો હું દર્શન નહીં આપું તો ચોક્કસ જતનબા શરીરને છોડી દેશે. તરત જ મહારાજ વડ નીચેથી નીચે ઉતર્યા છે. વાલો વડેથી ઉતરા હેઠા, કર્યા જતન ફઈને બેઠા. કર્યા દર્શન નેણા ભરીને, કહે ગોય તમે ફરી ફરીને. સુણી ભાવે બોલ્યા ભગવાન, મહાયોગીઓ ગોતે છે વન. જતનબા કે મહારાજ મેં તમને કેટલા બધા શોધ્યા ગોઈતા છતાં તમે મળ્યા નહીં. મહારાજ કે જતનબા તમે તો શું મોટા મોટા યોગીઓ હજારો વર્ષો સુધી સાધના કરે છે, છતાંય સ્વપ્નમાં મારી ઝાંખી નથી થતી. એમ કે અમે મળીએ. જન્મ જન્મ મુનિ જતનું કરાઈ, અંત સમે રામ આવત નહીં. સાચું માનજો
જતન ફોઈ, મુને શોધી શક્યા નથી કોઈ મને નથી શોધી શક્યા. તમે તો શું, હું જેના ઉપર દયા કરું, અનુગ્રહ કરું, એ જ મારા સ્વરૂપને જોઈ શકે છે અને દર્શન કરી શકે છે. મારા અનુગ્રહ વિના કોઈ જીવ મારું દર્શન કરવા સક્ષમ નથી. શું ધર્મેન્દ્રભાઈ, તમારા ગામની લીલા શરૂ થઈ? હા, પણ તમારા પ્રેમ આધીન કરી અદ્ભુત લીલા નવીન, આવ્યો દર્શન દેવાને કાજ, એવું મરમે બોલ્યા મહારાજ. સ્વામિનારાયણ ભગવાન જતનબાને કહે છે કે જતનબા, તમારા પ્રેમને આધીન થઈને સ્પેશિયલ તમને દર્શન દેવા માટે જ હું આવ્યો છું. ત્યારે જતનબા બે હાથ જોડીને કહે છે કે કૃપાનાથ, મને તમે અલૌકિક સુખ આપ્યું, તમને ભૂખ લાગી હશે. જતનબાએ તરત જ મહારાજને પાણીથી હાથ ધોરાવ્યા, પછી દહીં અને રોટલો દીધો. પરમાત્માએ પ્રેમથી અંગીકાર કર્યો છે. વ્રજ નારીનું ગોરસ દીઠું, એથી જતન ફોયનું મીઠું. વ્રજની નારીઓ જે ભગવાનને માખણ આપતા હતા, એના કરતાં પણ સ્વામિનારાયણ ભગવાનને આ જતનબાઈનું આપેલું દહીં છે ને મીઠું લાગ્યું છે. એવું વખાણ્યું શ્રી ભગવાને આપી પ્રસાદી જતનબાને. જતનબા બે હાથ જોડીને કહે છે કે મારા ઘરે આવો મારી સાથે. હવે બહેનું એવું કે એ જ સમયે બરોબર કરજીસણથી ગોવિંદભાઈ આવ્યા. હારીવાડ છે ને ધર્મેન્દ્રભાઈ, જોયો છે તમે? હા, ત્યાં સ્વામિનારાયણ ભગવાન, ભગુજી અને જતનબા ત્રણ હતા. એમાં બરોબર કરજીસણથી ગોવિંદભાઈ આવ્યા અને મહારાજને કહે છે કે મહારાજ, સંતો અને ભક્તો અમારે ત્યાં આવ્યા છે, હું તો રાહ જોઈને થાકી ગયો, એટલે તમને લેવા માટે આવ્યો, કારણ કે મહારાજ અગાઉ મોકલી દીધા હતા ને. મહારાજ બોલ્યા કે દહીં દૂધમાં અમોને તાણે એના ઘરે જવું છે. હું ગમે એટલું દૂધ અહીં દહીં જમાડું છતાંય પણ ખૂટે નહીં. એવું જો તમારા ઘરે દહીં દૂધ હોય તો તમારા ઘરે આવીએ, નકર જતનબાને ત્યાં જઈએ. દહીં દૂધ જમાડું હંમેશ, એમાં ઉણપ આવે ન લેશ. મારા માથે છે આપની મેર, ઘણી દૂધણી ભેંસો છે ઘેર. જતનબા કે મહારાજ આવો મારા ઘરે, હાલો. જેટલા સંતો ભક્તો હોય બધાને લઈને મારા ઘરે આવો, અને મારા ઘરે આપની દયાથી એટલી બધી દૂધણી ભેંસો છે કે કોઈ વાતની કમી નહીં રહેવા દઉં. ત્યારે હસી બોલ્યા મંદ હાસ્ય, એમાં કરશો લેશ કસાસ. ભૂખ્યા રહેશે જો સંતો અમારા, તો હું કરું હેકારા તમારા. મહારાજ કે જો જતનબા, સંતોનો ભક્તો તમારા ઘરે આવે ને કદાચ જો દૂધ દહીં ખૂટા તો તમારા હેકારા કરાવીશ. ત્યારે જતનબા કહે છે કે મહારાજ મારા ઘરે આવો, દૂધ અને દહીં નહીં ખૂટવા દઉં એમ, મારા ઘરે ખૂટશે જ નહીં. જતનબા આટલા બધા વિશ્વાસથી કેમ બોલે છે? જતનબાને ખ્યાલ છે કે મહારાજ જે પાત્રને તમારો સ્પર્શ થશે ને એટલી પાત્ર છે ને અક્ષય બની જવાનું, પછી ખૂટશે જ નહીં એમ. મહારાજના વિશ્વાસે એ બોલે, પોતાના બળથી નહીં. ત્યારે મહારાજ કહે છે કે ગોવિંદભાઈ, જો અમે અત્યારે ડાંગરવા જઈશું,
પછી તો મહારાજ સંતો ભક્તોને સાથે લઈ અને ડાંગરવા વધાર્યા છે. અને ડાંગરવા ગામની અંદર સ્વામિનારાયણ ભગવાને જતનબાનું જે ઘર છે ત્યાં ઓસરીમાં પંક્તિ પાડી. અને આજ અનંત કોટી બ્રહ્માંડનો નાયક આડ સોડીએ બાંધો છે ખેસ, ફરે પંગતમાં પરમેશ, પ્રેમે પીરસે પ્રાણ આધાર, દહીં દૂધની કરે છે ધાર. મહારાજે મનમાં નક્કી કર્યું છે ગમે એમ કરીને જતનબાનું દહીં દૂધ ખૂટાડવું. તે મહારાજ છે ને ધાર પાછી ખેંચે જ નહીં. ભલે જમીન ઉપર જાતું હોય, કોઈના માથા ઉપર જાય, કરે સિંહની ગરજના સંત તોય પીરસે શ્રી ભગવંત. પેલા કે ધરાઈ ગયા બસ બસ. સિંહ કેવી ગર્જના કરે, આખું જંગલ ગાજુ ઉઠે ને એવી બધા સંતોન ભક્ત ગર્જના કરે. મહારાજ હવે નહીં જોઈ, હવે નહીં જોઈ. કરે આગ્રહ વારંવાર, ધાર બંધ ન કરે લગાર. જમી જમીને થાક્યા છે સંત તોય પીરસે શ્રી ભગવંત. આ સ્વામિનારાયણ ભગવાન જતનબાને ત્યાં સંતો અને ભક્તોને લાડ લડાવે. પ્રભુજીએ ખૂટાડવા ધાર્યું ત્યારે જતન ફોઈએ વાર્યું. ચાયલો દોણાનો કાંઠો એ તાણે, પ્રભુજીએ મેલાયો પરાયણે. કર્યું જતન ફઈએ જોર, કાંઠો તૂટી ગયો એક કોર. ઓલું દોણું હોય ને કિરીટલાલ, તમને દોણામાં જ ખબર પડે ને. હા, માટીના દોણા આવતા, એની અંદર દહીં મેળવતા અને દહીં એવું થતું. અમારે અહીંયા કોલોનિયામાં હરિચરણ સ્વામી રહે છે. એ કે દહીં અમારે એવું ચીકણું થાય કે હું અમેરિકા આવ્યો પછી દૂધ દહીં કે કંઈ ખાતો નથી. બોલો કે એ ગામડાના ડાયરેક્ટ ગાય ભેંસોના દૂધ ક્યાં, અને અહીંયા તો દૂધ શાના આવતા એ છે એ તો ભગવાન જાણે ને અમેરિકા જાણે. એ દોણું હતું તે જતનબાઈ એનો કાંઠો પકડ્યો કે મહારાજ આ રીતે ઢોળી નાખવા માટે નથી રાખ્યું. કે કર્યું જતન ફઈએ જોર, કાંઠો તૂટી ગયો એ કોર. ખેંચ તાણમાં ફૂટ્યું છે ઠામ, બેઉના વસ્ત્ર ભીંજા તમામ. ભગવાનના વસ્ત્રો અને જતનબાઈ પહેરેલા વસ્ત્રો હતા ને દહીં દહીં થઈ ગયા. પ્રભુ દોડ્યા બીજું ઠામ લઈ, ફરી ફરીને પીરસું જઈ. કોઈ પાત્ર સંતાડી દે સંતો છતાંય પણ મહારાજ મુખમાં રેડે હો, કોઈની માથે રેડે. આજે મહારાજે જતનબાના ઘરે દહીં દૂધની રેલમ છેલ કરી છે. ફરી લેવા ગયા મહારાજ ઘરમાં. દહીં દૂધ મહારાજે ક્યાંય ઘરમાં જોયું નહીં. અને મહારાજે તાલી પાડી અને કીધું કે જતનબા, હજી અમારા સંતો ભૂખ્યા છે અને તમારા ઘરમાંથી દહીં દૂધ તો થઈ રહ્યું છે. સૌ સંતો ભૂખ્યા ઉઠી જાશે, પડ વીતેલી નહીં પમાશે. કર્યું મનુષ્ય ચરિત્ર માવ, તોય ન આવ્યો અણુ ભાવ. આવા ચરિત્રો કર્યા છતાંય પણ આય જતનબાને સ્વામિનારાયણ ભગવાનનો અભાવ નથી આવતો. હોય શ્રીફળ સાકર તણું, ત્યાગ ભાગ નહીં એમાં અણુ. એવો જાણ્યો દિવ્ય ભાવ જેને સુખ લીધું અલૌકિક એને. આખું નાળિયેર જ સાકરનું હોય તો પછી એમાં બીજો કોઈ ભાગ નીકળે ખરો વધારાનો, છોતરા કે એવું? આખું સાકરનું જ નાળિયેર છે. એમ ભગવાન છે એની અંદર કોઈ પણ માયિક અંશ છે જ નહીં. ભગવાન દિવ્ય છે. બોલ્યા જતનબા જોડે હાથ, પ્રતાપે ખૂટે ન નાથ. પછી જતનબા ઘરમાં ગયા છે અને મોટી ગોળી આવે ને, ગોળી ઓલી છાશ કરવાની ગોળીઓ આવતી મોટી, ખબર છે? તો જતનબાઈએ બીજા રૂમની અંદર મોટી ગોળી 4 ભરેલી હતી. મહારાજને કે લ્યો હવે આ. બીજા ઠામ ત્યાં ઢાંકી ધરેલ, દહીં દૂધે સબર ભરેલ.
ઠામ સભર ભરેલ જેમ ભૈરો સભર ઉરમાં પ્રેમ દહીં ખૂટા નહીં મહારાજ હારી ગયા હો અને જતનબા જીતી ગયા. મહારાજ કહે છે કે જતનબા ખરેખર તમે આ જીતી ગયા. તમારા ઉપર હું ખૂબ રાજી થયો છું. આજ તમે જે માગો એ હું આપું. અને જે જતનબાએ માગ્યું અદ્ભુત, અત્યાર સુધી શાયદ કોઈ ન માગી શકે ને એવું ડાંગરવાના જતનબાઈએ માગ્યું છે. પણ આ ઘરમાં તજે પ્રાણ તેનું કરજો તમે કલ્યાણ. આપ્યો વાલા એ વર એ સમે એનું કલ્યાણ કરશું અમે. જતનબા મહારાજને કહે છે કે મહારાજ આ ઘરની અંદર કોઈ પણ શરીર છોડે તો તમારે એને તેડવા માટે આવવાનું. સ્વામિનારાયણ ભગવાન રાજી કહેતા એને કહે છે કે જાઓ જતનબા તમને વર આપ્યો. પશુ થશે બહુ પુણ્યવંત, લેશે 184નો અંત, સત્સંગે લેશે અવતાર, અંતે આવશે ધામ મોજાર. સ્વામિનારાયણ ભગવાન કે તમારા ઘરે પશુ છે ને એ પણ શરીર છોડી છે, પછી હું એને સત્સંગમાં જન્મ આપીશ, એ સારો એવો ભગવાનનો ભગત થશે અને અંતે હું એ મારા ધામમાં લઈ જઈશ. લો. અને બીજું મહારાજે વરદાન આપ્યું, રહેશે દૂધ ને દહીં હંમેશ, બોયલા પ્રસન્ન થઈ પરમેશ. વાલે આપ્યા એવા વરદાન, દેવો દેખી રહ્યા આસમાન. જતનબા અહીંથી વરદાન આપું છું કે તમારા ઘરમાં જ્યાં સુધી તમે હશો ત્યાં સુધી કોઈ દિવસ દૂધ અને દહીં ખૂટશે નહીં. પ્રભુ માગીએ આપની પાસ, કરો સકામ સુકૃત નાશ. સત્સંગ મધ્યે એકવાર કૃપા કરી આપો અવતાર, આપો સ્નેહ જતનબા જેવો, માન મેલી બોલ્યા સૌ દેવો. એ આકાશ માર્ગે દેવતાઓ ભગવાનને કહે છે કે મહારાજ અમારા એવા કાંઈક સુકૃત પુણ્ય ઉદય થયા હોય તો એને કારણે ડાંગરવા ગામની અંદર જતનબા જેવો અમને દેહ આપો. કરી પુષ્પની વૃષ્ટિ એ વાર, થયા અદ્રશ્ય વ્યોમ મોજાર. ઓ આકાશ માર્ગે દેવતાઓ આવ્યા હતા, મહારાજની ઉપર પુષ્પ વૃષ્ટિ કરી છે. જેને ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી હતી એવા ભક્તોને પણ દેવતાઓના દર્શન થયા છે. તો વાલા ભક્તજનો, આ રીતે ડાંગરવા ગામની અંદર સ્વામિનારાયણ ભગવાનના પ્રેમી ભગત એટલે જતનબા. અને તમે વિચાર કરો કે એ જતનબાના આશીર્વાદથી આજે ડાંગરવા ગામ છોડીને અમેરિકામાં આવ્યા પછી બધાય કેવા સુખી બન્યા છો. એ બધો પ્રતાપ જતનબાના આશીર્વાદનો છે. એ વાતને કોઈ દિવસ ભૂલતા નહીં. વાલા ભક્તજનો, આ રીતે ડાંગરવા ગામની અંદર નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ ભગવાન 18 વખત પધારેલા છે અને અનેક દિવ્ય લીલા ચરિત્રો કરેલા છે. મહારાજે ઘણીવાર જતનબાને વરદાનો પણ આપેલા છે. આવું પ્રસાદીભૂત ગામ, ત્યાં સ્વામિનારાયણ ભગવાન આ વખતે 15 દિવસ સુધી રોકાય અને ડાંગરવા ગામને ધન્ય બનાવેલું છે. જતનબાઈએ મહારાજને કહ્યું કે તમારી પ્રતિજ્ઞામાં તમે જૂઠા પડ્યા છો, તમારે હવે શિક્ષા ભોગવવી પડશે. લો, પ્રેમી હોય ને એ ભગવાનને દંડ પણ આપી શકે. દુનિયામાં ભગવાનને કોઈ એવું સાધન નથી કે ભગવાનને બાંધી શકે. ભગવાન માત્ર ને માત્ર પ્રેમરૂપી દોરીએ કરીને જ બંધાય છે. એ જ્યારે દુર્યોધન ભગવાનને બાંધવા માટે તૈયાર થયો, ભગવાન વિરાટ સ્વરૂપ બતાવી અને દુર્યોધનને કહે છે કે દુર્યોધન આવ મને બાંધવા.
તું રસી ક્યાંથી લાવીશ મને બાંધવા માટે? એ તો મારી માં યશોદા, એનો મારા પ્રત્યે પ્રેમ હતો એટલે એ માની દોરડીએથી હું બંધાણો હતો. એ દોરડીએથી નહીં પણ પ્રેમ રૂપી તાતણાએ કરીને હું બંધાણો હતો. અને એટલા માટે ભગવાન જ્યારે રાજી થાય ને ત્યારે બધું આપે, તમને જે માગો એ આપી દે. પણ ભગવાન કોઈ દિવસ પ્રેમ નથી આપતા. કારણ કે જો એને પ્રેમ આપીશ ને તો ભગવાન વિચાર કરે છે કે હું પણ એને પરવશ થઈ જઈશ, પછી પ્રેમી કેમ મારે કરવું પડશે. વિચાર તો કરો કે ગોપીઓને ત્યાં ભગવાન દહીં માખણ ખાવા માટે જાય ત્યારે ગોપી એમ કહે કે લાલા થોડીક વાર તું નાય જ. વિચાર તો કરો, અનંત કોટી બ્રહ્માંડોને નચનારો સ્વયં છુમ છુમ કરતો નાચે. બીજી ગોપીને ત્યાં જાય અને કહે લાલા તારે માખણ ખાવું છે, સામે પેલો બાજોટ પડ્યો છે ને ઉપાડીને તું લઈ આય. તો ભગવાન નાનું એવું સ્વરૂપી બાજોટ લેવા માટે જાય, પકડીને આવે તા તો વચમાં ઘણીવાર ભગવાન પડી જાય. તો ગોપી હસે. એ જીવબા અને લાડુબા સ્વામિનારાયણ ભગવાનને નવમીનો ઉત્સવ કરવા માટે વડતાલ જવું હોય તો મારા જ્યાં સુધી લાડુબા અને જીવબાએ રજા ન આપી ત્યાં સુધી માણકી ઘોડી પણ ફરંટી ખાઈને પાછી આવે. આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુર. વિચાર તો કરો, અનંત કોટી બ્રહ્માંડનો નાયક જે સુપ્રીમ પાવર કહેવાય, જેને કોઈ બાંધી ન શકે, એને કોઈની રજા ન લેવી પડે. અનંત કોટી બ્રહ્માંડોની રચના કરવી હોય ને આંખના મટકું મારે ને અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય, એ ભગવાન આજ વડતાલ જવું હોય તો જીવબા લાડુબાની આગળ બે હાથ જોડીને કર ઘરે, એમ કર ઘરે અને કહે કે તમે રજા આપો, અમે ઉત્સવ કરીને તુરત પાછા આવતા રહીશું. અને પછી બે હાથ જોડે અને એ વખતે જીવબા લાડુબા મહારાજને કે મહારાજ જાઓ એની ના નહીં, પણ અમને વાત તો કરવી જોઈએ ને. અને ભગવાન માફી માગે. આ પ્રેમની તાકાત છે. તો આજે જતનબા સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે મહારાજ તમે હારી ગયા. તો કે હા, તો પછી શિક્ષા ભોગવવા માટે તૈયાર થાવ, હલો. મહારાજ કહે છે કે બોલો જતનબા, તમે જે દંડ આપશો એ હું સ્વીકારીશ. હું દહીં દૂધ એ ઘી ખૂટાડી દઈશ એમ 3 વાર તમે બોલ્યા હતા અને ખૂટવાડી શક્યા નથી, માટે બોલો શિક્ષા સ્વીકારશો? એમ કહીને જતનબા ઘરની અંદરથી 4 શેર જેટલું એક તાસડું ઉકાળેલું દૂધનું, એમાં સાકર એલચી વગેરે નાખેલું. જતનબા કહે જો આ 4 શેર દૂધ છે ને એ પી જાઓ, એ શિક્ષા તમારી. અને વાલા ભક્તજનો, જતનબાનો ભાવ હતો સ્વામિનારાયણ ભગવાન 4 શેર દૂધ પી ગયા. આજે પણ આમાં લખવામાં એવું આવ્યું છે કે એક પ્રસાદીનું તાસડું આજે પણ જતનબાઈના ઘરે છે. અત્યારે હોય કે ન હોય મને ખબર નથી. છે ધર્મેન્દ્રભાઈ? મ્યુઝિયમમાં આપી દીધું તો સાચું. વાલા ભક્તજનો, હવે એક બહુ સરસ મજાનું ચરિત્ર આવે છે કે સ્વામિનારાયણ ભગવાન 200 સંતોને સાથે લઈ અને જતનબાના ઘરે 15 દિવસ સુધી રોકાણા છે. જતનબાને રોજ નવો આનંદ આવતો, જતનબાના શરીરમાં દિવ્ય ભાવ આવતો. જતનબાના પિતા વેણીદાસ, એમને શ્રીહરિ પ્રત્યે જતનબા જેટલો પ્રેમ નહોતો. વેણીદાસભાઈ શ્રીહરિ પ્રત્યે કોઈ સમયે મનુષ્ય ભાવ આવતો, કોઈ સમયે ભગવાન માનતા. મનુષ્ય ભાવ મનમાં આવે ને ત્યારે ભૂલી જતા. તેથી એ સમયે વેણીદાસ ભગતે પોતાના મનમાં સંકલ્પ કર્યો કે જો હવે વધારે ભગવાન રોકાય છે તો ઓલા ખેતરમાં વાવા માટે જે અનાજ રાખ્યું છે ને એ પણ ખૂટી જાય છે. એટલે મનમાં સંકલ્પ કરે છે કે હવે સ્વામિનારાયણ ભગવાન બીજે ઠેકાણે જાય ને તો સારું.
એટલે વેણીદાસભાઈ, જતનબાના પિતાનું નામ વેણીદાસભાઈ હતું. એટલે એની દીકરીને રૂમમાં બોલાવી કે જતન અહીંયા આવજો. જતનબા અંદર ગઈ. વેણીદાસભાઈ જતનબાન કે બેટા જતન, જો હવે સ્વામિનારાયણ ભગવાન એમ કહે ને કે હવે અમે જઈશું તો પ્લીઝ તું આગ્રહ ન કરતી હો, એટલું જ કહેવાનું, ભલે મહારાજ પધારજો એમ. સ્વામિનારાયણ ભગવાન બહાર બેઠેલા છે. ભગવાન તો અંતર્યામી છે, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી ઉસકે આગે ક્યાં છુપાવે, जिनके हाथ में है जीवन दोरी. ભગવાન બારે બેઠા બેઠા સાંભળે. સ્વામિનારાયણ ભગવાને તરત જતનબાને બોલાવી અને કહે છે કે જતનબા, એ જતન, તમારા પિતાજી તમને શું કહેતા હતા? બાપની આબરૂ રાખે એનું નામ તો દીકરી કહેવાય. જતનબા કહે છે કે મહારાજ, મારા પિતાજી એમ કહેતા હતા કે મહારાજ જવાનું કે છતાંય પણ તું આગ્રહ કરી અને મહારાજને કહેજે કે મહારાજ તમે અમારા ઘરેથી જઈશો નહીં. સ્વામિનારાયણ ભગવાન જતનબાને કહે છે કે જતનબા, તમે ખોટું બોલો. વિચાર કરો કે બાપની આબરૂ ન જાય એટલા માટે જતનબા ભગવાનની આગળ ખોટું બોલ્યા. અને એને બદલે જો લેંઘો હોત ને તો ચોખ્ખું કહી દે કે મારા બાપા આમ જ કહે છે. અને તમે જોઈજો, તમે ક્યારેક પરીક્ષા કરજો. તમારે ત્યાં દીકરો અને દીકરી બંને હોય તો તમે સાંજે કામ કરીને ઘરે આવશો તો તમારો દીકરો અને દીકરી સોફા ઉપર બેઠા હશે. તો જેવા તમે રૂમમાં જઈશો, ઘરમાં જઈશો, તો તરત ઓલી દીકરી ઊભી થઈ પાણીનો લોટો ભરીને એમ કહેશે કે પિતાજી તમે પાણી પી લો. થોડીક વાર થાય છે તો તરત કહેશે કે પિતાજી તમને ભૂખ લાગી હશે તો તમે ખાઈ લો એમ. પણ ઓલો લેંઘો તો બેઠો જ હોય, પછી ચાવીને ઉતાવળ કરે કે બાપા ચાવી કેદી હોંપશો એમ. જો બધું હોંપો એની મને કશું જ વાંધો નથી, પરંતુ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તમે વ્યવસ્થિત રીતે જીવી શકો ને એટલું રાખીને બાકીનું સોંપી દેજો. બાકી વિલમાં નામ લખી દેજો. જો બધું સોંપી દીધું બાપાઓ તો પછી વારા એ ચડાવે છે અમુક દીકરાઓ. તો તમે એમ ન માનતા કે દીકરાઓ પિતાજી મા બાપનો મહિમા સમજીને તમારી સેવા કરે છે. એ તો તમારી પાસે ખનખનિયા હશે, એ લોભે તમારી સેવા કરશે. જે બધું આપી દીધું ને એવા કેટલા બાબાઓએ ભૂલ કરી છે. દીકરામાં આસક્ત બની મોહને કારણે બધું આપી દીધું. એવા દીકરાઓ આ ઘરના ખૂણામાં બેસીને રડે છે. અમારી પાસે કેટલા એવા બાબાઓ આવ્યા છે. દિવસે દિવસે ઊંડાણ આવી રહ્યું છે. બહુ હાચવીને પગ મૂકજો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે વેણીદાસભાઈ, ચાલો તમારા અનાજના કોઠારના ઓરડામાં જોઈએ કેટલાક દાણા છે. પછી મહારાજ વેણીદાસભાઈ તથા જતનબા એમને લઈને ગયા. એમાં 7 મોટી કોઠીઓ ખાલી ખમ પડી હતી. પછી મહારાજે વેણીદાસને કહ્યું કે આ 7 કોઠીઓનું ઉપરનું ઢાંકણું છાંદી દે. પછી વેણીદાસે 7 કોઠીઓનું ઉપરનું ઢાંકણું છાંદી દીધું. પછી મહારાજે એક પછી એક એમ 7 કોઠીઓને ખોટી અડાડીને કહ્યું કે 7 કોઠીઓમાં કોઈ દિવસ અનાજ ખૂટશે નહીં અને સદાયને માટે અનાજ ભરેલું રહેશે. એવું શ્રી હરિએ વેણીદાસ અને જતનબાને વરદાન આપ્યું. પણ જે દિવસે આ કોઠીનું ઉપરનું ઢાંકણું ખુલશો અને અમારો વિશ્વાસ ગુમાવશો
ત્યારે કોઠીમાંથી અનાજ ખૂટી જશે. વાલાના વચનથી સાતેય કોઠીઓ ભરચક ભરાઈ ગઈ હો. અને એ કોઠીઓના નીચેના કાણામાંથી અનાજ કાઢજો. આવો પ્રતાપ જોઈ અને વેણીદાસ વગેરે આશ્ચર્યચકિત થઈ ગયા. વાલા ભક્તજનો, હવે બન્યું એવું કે એકવાર મહારાજ ડાંગરવા પધારેલા છે. ત્યાંના હરિભગત રજપૂત ડાભીભાઈને ત્યાં ઉતર્યા હતા. એવા સમયમાં બાજુના ગામનો સંઘ હતો ને, કાશીએ ગંગાજીમાં સ્નાન કરી અને ડાંગરવા ગામમાં રોકાણો હતો. કેટલા જણા કાશી ગયા છો? કાશીનું મરણ વખણાય છે, તમને ખબર છે ને? ત્યાં ગંગાજી તો કાશીમાં કરવત લેવાતું, ખબર છે તમને? કરવત અહીંયા આજે પણ એ સ્થાન છે. અમે ગયા હતા. એ નીચે શિવાલય છે અને એના ઉપર ઓલા માણસને આમ રાખે આમ, અને ઉપરથી આમ કરવત ચલાવે અને ધડ સીધું શિવાલય ઉપર પડે એટલે એ માણાનો મોક્ષ થયો, એમ ધામમાં ગયો એવું મનાતું હતું. કેટલા એને વેરી નાખ્યા. હવે ગયા એ તો ખરા, કેટલા એને વેરી નાખ્યા. તો બાજુના ગામનો સંઘ કાશીએ ગયેલો, ગંગાજીમાં સ્નાન કરીને પાછો રિટર્ન થયો એટલે ડાંગરવા ગામમાં રોકાણો. અને ગામમાં બધાને વાત કરે છે કે ઓહો, ગંગાજીનો એટલો બધો મહિમા છે કે અંત વખતે પણ ચમચી મોઢામાં પાણી રેડે ને તોય પણ એની સદગતિ થાય. ગંગાજીમાં તમે સ્નાન કરો તો જન્મો જન્મના પાપ બળી જાય. આટલો બધો ગંગાજીનો મહિમા છે. ત્યારે જતનબાના મનમાં સંકલ્પ થયો કે ગંગાજી ઘણા દૂર છે, તો ક્યારે એમાં સ્નાન કરવા જઈશું. આ જતનબાના સંકલ્પને મહારાજ અંતર્યામી પણ જાણી ગયા હો. પછી મહારાજ જતનબાના ઘરે આવ્યા. જતનબાને કહ્યું કે તમે મનમાં શું સંકલ્પ કર્યો? ત્યારે જતનબાઈએ કહ્યું કે ગામમાં સંઘ આવ્યો છે ને, એ ગંગાજીના મહિમાની વાતો કરે છે. તમે ગયા તા કા ધર્મેન્દ્રભાઈ? તો હાચું, તમારા પાપ બળી ગયા. અચ્યુતમ કે છો? હા. ત્યારે જતનબાઈએ કહ્યું કે ગામમાં સંઘ આવ્યો છે, એ ગંગાજીના મહિમાની વાતો કરે. એટલે મારા મનમાં એમ થયું કે ગંગાજી ઘણા દૂર છે, તો ક્યારે ગંગાજીમાં સ્નાન કરવા જઈશું? ત્યારે મહારાજે જતનબાને કહ્યું તમારા ગામના કૂવામાં ગંગાજીને પ્રગટ કરીએ તો? જતનબા કહે પ્રભુ તો બહુ સારું, બહુ સારું, બહુ સારું. જતનબાને પ્રભુના વચન ઉપર વિશ્વાસ હતો. તેથી જતનબાએ તરત તૈયારી કરી હો. અને આખા ગામમાં જાણ કરી કે તમે ગંગાજીને વધાવવા માટે આવો અને સાથે પૂજાપો સર સામાન લેતા આવજો. પછી મહારાજે જતનબા અને ગામના લોકોને કહ્યું કે આજે તો તમારા ગામના કૂવામાં સ્વયં ગંગાજી આવવાના છે, એ માટે ઢોલ અને શરણાઈઓ વાળાને બોલાવો, સંજયભાઈને. અને વાતે ગાતે મહારાજ સંતો પાર્ષદો હરિભક્તો કૂએ ગયા. પછી મહારાજે વેણીદાસ પાસેથી કૂવામાંથી એક પાણીનો ઘડો ભરાવી પોતાના બંને ચરણ કૂવાના કાંઠા ઉપર રાખી અને એ ઉપર ઘડામાંથી પાણીની ધાર કરી અને મહારાજના બંને ચરણ ધોયા. અને બધું પ્રસાદીનું પાણી કૂવામાં ગયું. ત્યારે મહારાજ બોલ્યા કે કૂવામાં ગંગાજી આવ્યા. ત્યારે સૌ કૂવામાં જોઈએ પણ કોઈ ગંગાજીના દર્શન ન થયા. પછી જતનબા મહારાજના વચનમાં બહુ વિશ્વાસ રાખી પ્રસન્ન થઈ, પૂજા કરી. ત્યાં બીજા ઘણા લોકો જોવા આવ્યા. એમને વાત મનાણી નહીં અને કહે ગંગાજી ક્યાંથી અહીંયા આવે? મહારાજે સંકલ્પ કર્યો ને ત્યાં તો કૂવામાંથી સ્વયં ગંગાજી સોળે શણગાર સજીને બહાર આવ્યા અને મહારાજના દર્શન કર્યા. તે બધા લોકોએ પ્રત્યક્ષ જોયા. તેથી સૌ નર નારી રાજી રાજી થઈ ગયા. પછી ગંગાજી બધાના દેખતા કૂવામાં અદૃશ્ય થઈ ગયા. બધા લોકોએ મહારાજનો મહિમા જાણ્યો અને મહારાજનો જય જયકાર પોકારવા લાગ્યા. ભાઈ મહારાજ બોલ્યા છે અમારા અવતાર વામનજીએ એક અંગૂઠો બોડ્યો હતો, એમાંથી ગંગાજી થયા છે. અમે તો સર્વ અવતારના અવતારી છીએ. તેથી તમારે આ મોટી ગંગા થઈ માટે આજથી આ કૂવાનું નામ ગંગા જળિયો કૂવો રાખવું. કેટલા જણા ગયા છો ડાંગરવા?
ત્યાં છે ગંગાજળિયો કૂવા છે? પાણી છે ખાલી? ખાલી છે તો સાચું. એમ કહી અને કૂવાને પ્રસાદીનો કરી સૌ સાથે વાજતે ગાતે ગામમાં પધાર્યા. આ લીલા ઉપરથી તમે વિચાર કરો કે જતનબાને સ્વામિનારાયણ ભગવાનમાં કેટલો વિશ્વાસ હશે. મહારાજે ચરણ ધોયા અને પાણી કૂવામાં ગયું એટલે ચોક્કસ ગંગાજી આવ્યા. પણ બીજા માણસોને વિશ્વાસ નહોતો, એટલા માટે સ્વામિનારાયણ ભગવાને સંકલ્પ કર્યો અને 16 શણગાર સજી અને ગંગાજી ત્યાં પ્રગટ થયા અને બધાય લોકોને દર્શન થયા. ત્યારે હા પડી કે ખરેખર ગંગાજી કૂવામાં આવ્યા. ત્યારથી સ્વામિનારાયણ ભગવાને એ કૂવાનું નામ ગંગાજળિયો કૂવો રાખ્યો છે. તો વાલા ભક્તજનો, ઘણી બધી લીલાઓ તો છે. દર શનિવારે હવે થોડા ડાંગરવા ગામના આપણે ચરિત્રો શ્રવણ કરતા રહીશું. તો વાલા ભક્તજનો, અત્યારે પવિત્ર નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. આજે 5મું નોરતું છે ને? છઠ્ઠું 5મું હોય છે. 5મું. હવે 4 દિવસ બાકી રહ્યા છે. પછી તો દશેરા આવશે. પછી તો દિવાળીના દિવસો શરૂ થશે. એટલે આમ તો આ 1 મહિનો સતત ઉત્સવ પરાયણ જ આપણો વ્યતીત થશે. એક પછી એક ક્રમશઃ દિવસો, સારા ઉત્સવો, ભગવદ પરાયણ, ભગવાનની ભક્તિ કરવાના સુંદર મજાના દિવસો ચાલી રહ્યા છે. તો વાલા ભક્તજનો, જેટલું બને એટલું સમય કાઢી અને ભગવાનનું ભજન કરી ભગવાન રાજી થાય એવું આપણે કરવાનું છે. તો વાલા ભક્તજનો, આજે સરસ મજાના ભગવાને જાણે રાસ રમવાની તૈયારી કરતા હોય ને એવી રીતે સજ્જ થઈ ગયા છે ભગવાન. આ બધા શણગારો છે ને અમારે મહેન્દ્ર ભગત કરે છે. હું તો તમારી જેમ દર્શન કરવા વાળો દર્શનાર્થી છું, પણ અમારા મહેન્દ્ર ભગતને સેવાનું અંગ, સેવા કરવી હોય તો રાતથી તમારી પાછો ન પડે. અને પહેલેથી જ્યારથી સંપ્રદાયમાં આવ્યો છે ત્યારથી હું એને જોઉં, ચડ્ડીમાં હતો ને ત્યારથી એની પાસે વાસણ એટલા બધા ઉટકાયા. એ જ કે હવે મારા પગ દુખે. મેં કીધું બધું દુખશે તને, પરંતુ ભગવાનની સેવા કરી, સંતોની સેવા કરી, એને કારણે અમેરિકાની ધરતી ઉપર તમને બધાને રાજી કરે છે. તો વાલા ભક્તજનો, તેમજ અત્યારે નવરાત્રિના દિવસો રાત્રે 200 ભાઈઓ બહેનો જ્યારે ગરબી રમવા માટે આવતા હોય ત્યારે એના માટે પ્રસાદ આપવામાં આવે છે, નાસ્તો આપણે આપીએ છીએ. તો એમાં અમારે મુખ્ય સેવા તો અમારે હસુભાઈની છે. એકવાર જોરદાર તાલીઓથી વધાવી. અને એની સાથે જે ભાઈઓ બહેનો કિચનની અંદર સેવા આપતા હોય એ બધા ભાઈ બહેનોને એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ કે દરરોજ વહેલાસર આવી અને તમારે માટે આ નાસ્તા બનાવી આપે છે. આ નાની સેવા ન કહેવાય હો. એ તો જે કરતા હોય એને ખબર પડે કે રસોડાની સેવા એટલે બહુ મોટી સેવા કહેવાતી હોય. પરંતુ એક જ તાન છે કે અમારી ઉપર ભગવાન, સંતો અને ભક્તો રાજી થાય તો આપણો જન્મ સફળ થયો કહેવાય. તો વાલા ભક્તજનો, ભગવાનના નામ સાથે કથાને અહીંયા વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન. શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. સ્વામિનારાયણ. સિંહાસનમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા રાધાકૃષ્ણ દેવ તથા શ્રી નરનારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્ય દેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વવિહારી સ્વામી
તથા શ્રી પૂજ્ય પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત તથા નિસભામાં પધારેલા હરિના સૌ લાડીલા હરિભક્તો, ભાઈઓ, બહેનોને, બાળકોને જય સ્વામિનારાયણ. ઉત્તર ગુજરાતમાં આવેલું ડાંગરવા ગામની આપણે ભગવાનની ચરિત્રોની દિવ્ય કથા પૂજ્ય સ્વામીશ્રીએ સંભળાવી. આમાં 50% તો આપણે ડાંગરવાના જ છે, એટલે ડાંગરવા વિશે વિશેષ કંઈ કહેવાની જરૂર નથી. પણ આપણે ઉત્તર ગુજરાતમાં એના ડાભી ડાંગરવા તરીકે ઓળખાતા, કારણ કે ત્યાં 2 ડાંગરવા હતા, ચુમ્માળનું ડાંગરવા અને એક આ ડાભી. એટલે એમાં મને લાગે ક્ષત્રિયો વધુ છે, એટલે આપણે એવું કહેતા કે કયું ડાંગરવા, તો કે ડાભી ડાંગરવા. અને બીજું કે કયું ડાંગરવા આપણા સંપ્રદાયમાં પૂછે તો કે ભાઈ જતનભાઈ. આ કથા આના દિવ્ય ચરિત્રો સંભળાવવાનું કારણ એક જ છે કે ભગવાનનો મહિમા સમજાય. જતનભાઈ એના બીજા બધા હરિભક્તો સમજ્યા તો એ મોક્ષનો પામ્યા. આપણે બધા દર્શન કરીએ છીએ, પણ ફક્ત દર્શન કરીએ છીએ, આપણે શરણે નથી ગયા ભગવાનના, દર્શન કરીએ છીએ. એવું મહાભારતનો એક પ્રસંગ મને યાદ આવે છે કે ભાઈ દુર્યોધન અને પાંડવ, અરે દુર્યોધન એટલે કૌરવો અને પાંડવોના ભગવાનના સંબંધી બંને સરખો સંબંધ થતો હતો. પણ ઓળખ્યા કોને? પાંડવોએ ઓળખ્યા હતા, કારણ કે એમને મહિમા, ભગવાનનો મહિમા જાણ્યો હતો. એટલે જ્યારે યુદ્ધ કરવાનું આવ્યું ત્યારે દુર્યોધનને માગવાનું આવ્યું ત્યારે એને મહિમા નહોતો સમજ્યો ભગવાનનો, કૃષ્ણ ભગવાનનો. એટલે એમ કીધું કે મને કર્ણી સેના આપો. એટલે ભગવાન કે તથાસ્તુ, કર્ણી સેના લઈ ગયા. પછી જ્યારે અર્જુનને કીધું કે તું કે તમે પણ કે હું હથિયાર નહીં ઉપાડું, છતાં પણ અર્જુને કીધું છતાં પણ મારે તમે હોય એટલે બધું આવી જાય. અને પરિણામ આપણે જોઈએ છે કે દુર્યોધન જોડે કેટલા મહારથીઓ, ભીષ્મ પિતા, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, પણ છતાં હથિયાર વગરના ભગવાનનું શરણું અર્જુને લીધું તો યુદ્ધ જીતી ગયો. એટલે આપણે બધા દુર્યોધન જેવા દર્શન કરીએ છીએ. ખાલી દર્શન કરીએ કે આજ ખેલૈયાના પહેર્યા, પેલું પહેર્યું. પણ અર્જુને જે શરણાગતિ શીખવાડી એ બહુ અઘરી વસ્તુ છે, પણ એ જ મહત્ત્વનું છે. એટલે આપણે એક વખત સ્વામીએ જે દિવ્ય કથા સંભળાવી તાળીઓથી વધાવીએ. જોડે જોડે ભગતનો પણ એક વખત તાળીઓથી વધાવીએ કે જે પ્રસંગો હોય એના અનુરૂપ ભગવાનને એવો વાઘા ધરાવે છે. એમાં પણ મહેનત કેટલી પડે છે. અમે તો હું ને હસમુખભાઈ જ્યારે 6 મહિના રહ્યા અને વાઘા ધરાવતા ત્યારે ખબર પડે કે 25 વખત ઊભા થઈને બેસવું પડે. ત્યારે એ બહુ મહત્ત્વનું. ને ઘણી વખત તો મહાન સ્વામીતા કહેતા કે આમાં તો અમારી કેળો જતી રહી. ઘણા વર્ષો સુધી એમને વાઘા ધરાવેલા, એટલે એ પણ મહત્ત્વનું છે. હવે આજીવન સભાના યજમાન શ્રી પરમ ભક્ત નટવરભાઈ કેશવલાલ પટેલ સભામાં હોય તો આવો પ્રસાદી ગ્રહણ કરવા માટે. હવે આજની સભાના યજમાન પરમ ભક્ત સુભાષભાઈ ડી પટેલ એવો શિકાગોથી પધારેલા છે. એમને હું રિક્વેસ્ટ કરી કે આવો અને પ્રસાદી ગ્રહણ કરવા માટે. શિકાગોથી વિઝિટર તરીકે આવેલા, પણ છતાં એમને મહિમા જાણ્યો અને અહીંયા સભા લખાઈ. એક વખત આમને પણ આપણે તાળીઓથી વધાવીએ. અને પૂજ્ય આપણે ધર્મવલ્લભ સ્વામીથી બધા સંતોના એમનો પરિચય છે. બીજું આજના હનુમાન દાદાના થાળના યજમાન પરમ ભક્ત કીર્તનભાઈ અશોકભાઈ પટેલ છે, એની પણ આપણે નોંધ લઈશું. હવે તહેવારો ઉપર એક નજર. સપ્ટેમ્બર 30નો મંગળવાર એટલે માતાજીનો આપણે નવચંડી યજ્ઞ દર વર્ષે પણ કરીએ છીએ, એમ આ વર્ષે પણ આપણે કરવાનો છે. જેનો ટાઈમ આપણે સવારે 9 થી 4 વાગ્યાનો રાખેલો છે. એટલે દરેક યજમાનને બેસવું હોય તો ત્યાં પણ જાણ કરજો, જેથી વ્યવસ્થા થાય. આ ઉપરાંત બીજા કોઈ હરિભક્તને પણ જો યજ્ઞમાં બેસવું હોય પૂજા કરવા માટે તો અમારી જોડે નામ નોંધાવો કે જેથી આપણે ત્યાં યજ્ઞ વખતે આપણે એમની વ્યવસ્થા કરી શકાય. છેલ્લી ઘડીએ આવીને પછી કહે તો થોડી વ્યવસ્થા કરવામાં તકલીફ પડે છે. પૂજાની થાળીઓ તૈયાર કરી બેસવાની વ્યવસ્થા કરવી, તો જો અગાઉથી અમને જાણ કરે તો એ માટે
આપણે વ્યવસ્થા કરી શકાય. ઓક્ટોબર 1 બુધવાર શ્રી હરિજયંતિ, એટલે જે લોકો આપણા હરિભક્તો ઉપવાસ કરતા હોય એની નોંધ લેજો. ઓક્ટોબર 2 ગુરુવારે દશેરા, એટલે આપણે વિજયાલક્ષ્મી કહે છે, એ દિવસે આપણે રાવણ દહન કરતા હોઈએ છીએ. એટલે એ દિવસનો આપણો પ્રોગ્રામ 6:30 શરૂ થશે. 6:30 પછી આપણે આરતી કરીશું અને આરતી પછી આપણે રાવણ દહન કરીશું અને પછી પ્રસાદ લેવા જઈશું. તો દરેક હરિભક્તોએ એની નોંધ લેવી. હવે આજના પ્રોગ્રામમાં પહેલાં આપણે સંધ્યા આરતી કરીશું, પછી હનુમાન દાદાની આરતી કરીશું, પછી માતાજીની આરતી અહીંયા કરીશું અને માતાજીની આરતી ગરબા પછી ત્યાં રાત્રે પણ કરીશું. એને દરેક હરિભક્તોએ નોંધ લેવી. ગઈકાલની જેમ આપણે બેલ્ટ આપેલા હતા એમ આજે પણ બેલ્ટ આપણે મૂકેલા છે. એની કોઈ ચાર્જ નથી, પરંતુ ફક્ત વ્યવસ્થા માટે જ મૂકેલા છે. તો સહકાર આપવા આપ સૌને નમ્ર વિનંતી. જય સ્વામિનારાયણ. હવે થોડી ધૂન પછી આપણે આરતી. સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ